સરકારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને ખૂબ ઉમદા કામ કર્યું છે। 14 તાલુકાઓનો ખૂબ મોટો વિસ્તાર ધરાવતો આ જિલ્લો હતો। આ જિલ્લાને 7-8 તાલુકાઓમાં વિભાજન કરી અને 2 જિલ્લા બનાવ્યા છે। એમાં વાવ થરાદ જિલ્લો બનાવવામાં આવ્યો છે। એ સારું કામ છે, પરંતુ કોઈ પણ જિલ્લો બને તો પ્રજાની સુખાકારી માટે બને, પ્રજાની સગવડતા માટે બને। માટે અમુક તાલુકાઓને જેમ કે ધાનેરા તાલુકાને થરાદમાં મૂકી અને પ્રજાની અગવડતા વધી જાય છે। માટે ધાનેરા તાલુકાનું વાછોલ ગામ, જેને થરાદ પહોંચતા 100 કિલોમીટરનો અંતર કાપવું પડે અને 500 રૂપિયા ખર્ચ કરીને એક સામાન્ય દાખલો મેળવવા માટે એને થરાદ જવું પડે, એ ખૂબ મુશ્કેલી ભર્યું થાય છે। માટે ધાનેરા તાલુકાને મૂળ બનાસકાંઠામાં જ રાખવામાં આવે અને કોંકરેજ તાલુકાને થરાદમાં ભેળવવામાં આવે તો બંને તાલુકાઓની પ્રજાની સગવડતા સચવાઈ જાય છે। પ્રજા હિતમાં કામ કરવાની વાત આવે તો એ સ્વીકાર્ય છે, પણ મતોના રાજકારણને લઈ અને પોતાના રાજકીય રોટલા શેકવા માટેનું વિભાજન કરવાની વાત આવતી હોય ત્યારે પ્રજાને મુશ્કેલીઓ ઊભી થાય છે। એ મુશ્કેલીઓમાં સરકાર ધ્યાન આપે એવી અમારી માગણી છે। જો ધાનેરા તાલુકાને થરાદમાં મૂકવામાં આવશે તો ગાંધી સીધા માર્ગે આંદોલન કરવાની પ્રજાને ફરજ પડશે। કે એના માટે સરકારે પુનઃ વિચારણા કરવી જોઈએ એવી અમારી માગણી છે। અને વાવ જિલ્લાનું વિભાજન કરતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યે વિરોધ નોંધાવ્યો છે। ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથા પટેલે જિલ્લા વિભાજનમાં વિરોધ કર્યો। પૂર્વ ધારાસભ્યે વિરોધ નોંધાવતા કહ્યું કે અમારે થરાદ જિલ્લામાં નથી જવું, અમારે બનાસકાંઠા જિલ્લામાં જ રહેવું છે। તેવો વિરોધ કર્યો છે। અમારા વિસ્તારને થરાદ બાજુ અનુકૂળ નથી, જેના કારણે લોકોએ પણ વિરોધ કર્યો છે। બનાસકાંઠા જિલ્લાને જાહેર કર્યો અને આ બાજુ થરાદ તાલુકે થરાદ જિલ્લાને જાહેર કરવામાં આવ્યો છે। આમાં ધાનેરા વિસ્તારનો જે ભાગ છે, ધાનેરા છે તાલુકો છે, એને થરાદ વિભાગમાં મૂકવામાં આવ્યો છે। એટલા બધો અમારા પર ટેલિફોનની ઘંટડીઓ રડકવા વળગી છે। બધાનો એક જ સૂર આવે છે કે કોંગ્રેસ તરફથી તમે આગેવાની લો અને આપણે સૌને કોઈ થરાદ જવું નથી અને પાલપુર અમારા માટે સારું છે અને બનાસકાંઠા જિલ્લાનું મથક પાલપુર છે, તો એ રીતે જવા માટેની બધાની અવાજ આવે।